એવા દુબઈની અંદર ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, દુનિયાના રણમાં વસેલા એટલે રણ પ્રદેશની અંદર એક શહેરની અંદર 16 એપ્રિલે એટલો મુસળધાર વરસાદ પડ્યો અને વરસાદ એવો પડ્યો કે અટકવાનું નામ જ નથી લેતો। અને આ વરસાદ પડ્યો, વીજળીના કડાકા ભડાકા અને ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો અને સ્થિતિ એવી આવીને ઊભી રહી કે આ શહેરની અંદર પૂર આવી ગયું। અને પૂર પણ કેવું, એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા, મેટ્રો સ્ટેશન પર પાણી ભરાઈ ગયા, મોલની અંદર પાણી ભરાઈ ગયા, રસ્તામાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા। અને એવી નોબત ઊભી થઈ કે શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી અને બધી ફ્લાઇટો પણ કેન્સલ કરી દેવામાં આવી। તો આ રણ પ્રદેશમાં જે પૂર આવ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, મેં આટલી વાત કરી એના પરથી તમને કદાચ આઈડિયા આવી જ ગયો હશે કે કયા દેશમાં પૂર આવ્યું છે એની હું વાત કરી રહ્યો છું। તો સંયુક્ત આરબ અમીરાત UAE એની આજુબાજુના જે રણ પ્રદેશ છે એમાં મંગળવારે ભારે વરસાદને કારણે એટલી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે અને એમાં પણ જેને દુનિયાના સૌથી સ્માર્ટ શહેરોમાં સામેલ કહેવામાં આવે છે કે જેને સૌથી સ્માર્ટ શહેર કહેવામાં આવે છે એવા દુબઈની અંદર ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા છે, મેટ્રો સ્ટેશન પર પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ ઉપર પાણી છે, મોલની અંદર પાણી છે અને એટલું બધું પાણી ફરી વળ્યું છે કે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની બધી જ ફ્લાઇટો અત્યારે એરપોર્ટ જ બંધ કરી દેવામાં આવ્યું છે અને બધી ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે। હવે આ દુબઈ રણ પ્રદેશ છે પણ સોમવારે રાતથી જે વરસાદ શરૂ થયો છે એ મંગળવાર સાંજ સુધી વરસાદ પડતો જ રહ્યો અને એવું કહેવાય છે કે આ 2 દિવસની અંદર જે વરસાદ પડ્યો એ દુબઈમાં આખા 1.5 વર્ષમાં જેટલો વરસાદ પડે એ આટલા 2 દિવસની અંદર પડી ગયો છે। હવે આ દુબઈમાં જે વરસાદ પડ્યો છે એ 160 મિલીમીટર જેટલો વરસાદ છે। એટલે આમ વરસાદમાંની જે ભાષામાં વાત કરીએ ને તો 25 મિલીમીટરે 1 ઇંચ વરસાદ એવું કહેવાય। તો 160 મિલીમીટર વરસાદ થયો તો એનો મતલબ એમ થયો કે 7 ઇંચ જેટલો વરસાદ દુબઈમાં પડી ગયો છે અને આ 7 ઇંચના વરસાદની અંદર પાણી આખા શહેરની અંદર થઈ ગયું છે। હવે જે UAEના અધિકારીઓ છે એમણે એક સ્ટેટમેન્ટની અંદર એવું કીધું છે કે પહેલેથી પૂરની ચેતવણી આપવામાં આવી હતી અને આ 75 વર્ષના ઇતિહાસમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। આને UAEના અધિકારીઓ ઐતિહાસિક ઘટના કહી રહ્યા છે કારણ કે 1949ના જે ડેટા એકઠા કરવામાં આવ્યા હતા એ પછીનો આ સૌથી વધારે વરસાદ છે। હવે આટલી વાતો કદાચ તમે જાણતા હશો અને તમારા મગજની અંદર સૌથી મોટો સવાલ એ હશે કે એવું તો શું થયું કે રણ પ્રદેશની અંદર વરસાદ આટલો બધો પડ્યો કે પૂર આવી ગયું। તો એનું વૈજ્ઞાનિકોએ જે કારણ જણાવ્યું છે એ હું તમારી સાથે વાત કરીશ। વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે આ પ્રકૃતિ સાથે છેડછાડ કરવામાં આવી એનું આ પરિણામ છે। આ જે દુબઈની અંદર અને આજુબાજુના જે રણ પ્રદેશોની અંદર પૂરનું જે વાતાવરણ જે પૂર આવ્યું છે એનું સૌથી મોટું કારણ છે ક્લાઉડ સીડિંગ। ક્લાઉડ સીડિંગ એટલે એકદમ સામાન્ય ભાષામાં તમને સમજાવો તો કૃત્રિમ વરસાદ કરવા માટેની જે કોશિશ છે, કૃત્રિમ વરસાદ કરવામાં આવે એને ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે। હવે ક્લાઉડ સીડિંગ એટલે શું કે હવામાનમાં ફેરફાર કરવાની એક ટેકનિક છે અને સોમવારે અને મંગળવારે UAE સરકારે 7 વખત વિમાનો ઉડાવેલા આ કૃત્રિમ વરસાદ આવે એના માટે। અને વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે આ જે કૃત્રિમ વરસાદો માટે વિમાન ઉડાવવામાં આવ્યા, જે ટેકનિકનો યુઝ કરવામાં આવ્યો એમાં કોઈક જગ્યાએ ગરબડ થઈ ગઈ અને એને કારણે
મુસળધાર વરસાદ પડી રહ્યો છે. હવે આની જે ટેકનિકમાં એમ કહેવાય છે કે અમુક પ્રકારના વાદળોની અંદર નાના બરફના કેન્દ્રકોને સમાવીને વરસાદ અથવા બરફ પેદા કરવાની વાદળની જે ક્ષમતા છે એમાં આ ટેકનિક સુધારો લાવે છે. એટલે એને કારણે જે વરસાદ હોય નાના નાના બરફના કણ બની જાય અને એ પછી જે કણ છે ને એ જમીન પર પડે અને એ રીતના કૃત્રિમ વરસાદ આવે. હવે યુએઈની અંદર કાયમ માટે પાણીની ખેંચ રહેતી હોય છે એટલે એમને પાણીની બહુ જરૂર પડે એટલે કૃત્રિમ વરસાદના પ્રયોગો કરવામાં આવતા હોય છે. આ પહેલાં 1982ની અંદર પણ ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હજુ પણ યુએઈની સરકારે દુબઈ, અબુધાબી અને શારજાના જે રહેવાસીઓ છે એને 48 કલાક માટેનું અલ્ટિમેટમ આપ્યું છે. અને બીજું કે એમ પણ કહેવામાં આવ્યું છે કે વાહનો તમારે ઊંચા સ્થળોએ પાર્ક કરવા. દર્શક મિત્રો, દુબઈની અંદર પૂરની જે ભયાનક સ્થિતિ છે એની અંદર બીજી એક વાત પણ તમને કહી દઉં કે હાઈવે ઉપર જે લોકો રસ્તામાં જતા હતા એમની જે કારો હતી એ પણ આ વરસાદના પૂરના પાણીની અંદર ફસાઈ ગઈ છે અને કેટલાક લોકોના મોત પણ થયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.